તો હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું પાવાગઢની અંદર. અને અત્યારે હાલ જે છે આપણે નાસ્તો કરીએ છીએ. ભાખરવડી જે છે અત્યારે હાલ આપણે ખાઈએ છીએ. મહાવીર ભાખરવડી લેવા હતા એટલે એ રીતનું છે. હવે અત્યારે અહીંથી જવાનું છે આપણે 5 કિલોમીટર જેવું થાય છે અહીંથી ગઢ. ટૂંકમાં ગઢમાં છીએ આપણે, ને માતાજીનું જે મંદિર જે છે 5 કિલોમીટર જેવું છે. તો હમણાં આપણે નીકળીએ છીએ. જોડાયેલા રહેજો. જો ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ હાલો આગળ. મિત્રો અત્યારે પાવાગઢનો જે ડુંગરો છે એ આખો વાદળાની અંદર છે છવાયેલો. અને સવારના વાગી ગયા છે 6:10 જેવું. અને આપણે જઈએ છીએ. અને બન્યા રહેજો બ્લોગની અંદર. કંઈક આ રીતનો લુક આવે છે અહીંયાનો. તો મિત્રો અત્યારે છે ને આપણે ચા પીવા માટે ઊભા રહ્યા હતા, બરાબર. હવે અહીંયા છે ને ઉપર જો આ રહ્યો, અહીંયા કંઈક છે વાંદરો છે. અને મોરના ટહુકા પણ બોલે છે અહીંયા હારા એવા. એટલે મોરે છે ને વાંદરાય છે ને આવું બધું છે. એટલે જો દેખાઈ ગયા તો હું તમને દેખાડીશ. વાંદરો તો હતો પણ એમાં એવું થયું કે હું ચા પીતો હતો ને એટલે મેં કીધું કોન્સન્ટ્રેટ આપણે ચામાં કરીએ, વાંદરામાં એની જેવું છે. કાંઈ વાંધો નહીં, હાલો જોડાયેલા રહેજો. અને જો કાંઈ મોર દેખાય તો દેખાડું. બાકી અહીંનો ગઢ જે રહ્યો ને એ બહુ મસ્ત એવો છે. એટલે હમણાં બહાર નીકળીએ એટલે હું તમને દેખાડું. ગઢે બહુ સારો એવો છે. મિત્રો આ છે ને અહીંનો કિલ્લો છે. જુઓ તમે કંઈક આ રીતનો છે. બહુ જ મસ્ત છે. જુઓ આખો કિલ્લો છે ને એ કંઈક આ રીતનો છે. અને હા બહુ મસ્ત છે. અહીંયા તે સારા એવા ફોટા પડે એવું છે. આ તમે જોવો છો એ રીતે કંઈક આવો લુક આવે છે. બહુ જ મસ્ત એવું છે. મોરનો કદાચ તમને અવાજ આવતો હોય તો એટલે દેખાડી દઉં. 1 મિનિટ ઉભા. અહીંયા કંઈક છે, ક્યાં છે એ નથી ખબર પડતી, પણ અવાજ આવે છે મોરનો. તમે જો કેવું મસ્ત શાંતિ છે અહીંયા. બહુ જ મસ્ત શાંતિ છે. અને હારવાર અત્યારે તો જોકે આ ગઢ આવી ગયો છે એટલે તમે જુઓ ને ઓલી બાજુ નથી દેખાતું. બાકી મસ્ત એવું વાદળાની અંદર પાવાગઢનું જે માતાજીનો જે ડુંગરો જે છે એ આખો વાદળાની અંદર છે. અને બીજી વસ્તુ કે અહીંયા મોર છે અને વાંદરાઓ પણ છે. એટલે ધ્યાન રાખવું પડે. વાંદરા હવે હાથમાંથી ફોન લઈને વૈયા જવા માંડ્યા. હમણાં અમારા સામે એક ભાઈ ઊભા હતા તો એને થોડુંક હેરાન કરવા આવ્યો વાંદરો, પણ કાંઈ એટલા બધા એને હેરાન ન કર્યા. અને જો આવો કાંઈક છે, બહુ જ મસ્ત છે. જો જૂનવાણી છે, બરાબર. મિત્રો જેલ જેવું છે, તમે જોવો છો એ રીતે. અને અહીંયા સારી એવી જગ્યા છે, તમે જોવો છો એ રીતે. મિત્રો આ એક બોર્ડ છે અહીંનું. તમે એકવાર વાંચી લ્યો પોઝ કરીને. અને આખો લુક આવો આવે છે અહીંયા, તમે જોઈ શકો છો. ઊંચું છે કારણ કે કોઈ પણ બહાર ન આવી શકે અને કોઈ પણ જાતનો હુમલો થાય તો બચાવ અને રક્ષણ રહે એ માટે બહુ ઊંચું એવું છે. અને અહીંયા પણ સારી એવી જગ્યા છે. અને આ મેં તમને કીધું એ રીતે પોઝ કરીને વાંચી લેજો એકવાર, બરાબર. અહીંયા જે છે કંઈક આ રીતનું લુક આવે છે. અને સામેથી અહીંથી તમે જુઓ ને ડુંગરો સીધો દેખાય. અહીંથી તમે જુઓ ડુંગરો જે છે અહીંથી દેખાય. અને અહીંયા પણ જે છે સારો એવો કિલ્લો છે, તમે જુઓ ને બહુ જૂનો છે. અને આ રીતનો લુક આવે છે અત્યારે. મિત્રો અત્યારે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અને બહુ જ ગળદી છે અહીંયા કારણ કે આજે રવિવાર છે. અને અહીંથી પણ ડુંગર દેખાય છે, તમે જુઓ ને. અને ધૂમ આપણે વાદળા બહુ વધારે છે. જો કંઈક આ રીતની ગળદી બહુ વધારે છે અહીંયા.
કાલ અમે આવ્યા હતા તો કાંઈ હતું નહીં, પણ અત્યારે વધી ગઈ. મિત્રો તુફાન બહુ બધા છે હો, જોવો તો ખરી કેટલા બધા તુફાન છે, બહુ બધા. એટલે તો ફોર્સના શોરૂમમાં નહીં હોય. વાહ ભાઈ વાહ, આમ રસ્તો તો જોવો તમે મિત્રો એકવાર, આખે આખો આમ ઢાળ જેવો તો રસ્તો છે, ઘાટ કેમ હોય એની જેમ. વાહ ભાઈ વાહ, આમ જોવો તો ખરી. એવી ડ્રાઈવર છે ભાઈ. બધી બસ ઊભી રહી ગઈ છે અને અહીંથી થોડુંક હાલીને જવાનું છે, પણ હું તમને દેખાડું. આમ જો કેવો મસ્ત નજારો છે. હે આવા નજારો તો પણ એક નંબર છે, જુઓ તમે. જો મિત્રો અહીંથી છે ને આમે છે ને બહુ મસ્ત એવો લુક આવે છે આમ જો, અને નીચેથી બધી જીએસઆરટીસીની બસો આવે છે યાર. અહીંના જે ડ્રાઈવર છે યાર એક નંબર હો. આમ ડિવાઈડર માથે ચડાવીને તમને એમ જ લાગે કે ડિવાઈડર માથે ચડાવી દીધું, કારણ કે ઘાટ એ રીતનો આવે, ટર્ન એ રીતનો આવે, અને સારું કહેવાય આ લોકોનું જજમેન્ટ સારું એવું છે. અને બીજા ત્રીજા ગેરમાં આંકતા એમ જ લાગતું હતું પણ. અને જો આ પાછી ગઈ
મજા આવી ગઈ. એકાદી આવે ને તો હું તમને દેખાડું. બધી જાય છે હું. અને જો આ આવી હજી એક બસ આવી. અને ઉપર વાદળા જેવું જ છે. અહીંયા આખું વાદળ છાયું વાતાવરણ છે. અને આ રીતનું લુક આવે છે. મિત્રો હું તમને કહેતો હતો ને વાંદરાય છે જો. આ રહ્યા તમારે બે બાજુ આપવાનું છે. ચલો હવે મિત્રો ફાઇનલી અહીંથી એન્ટ્રન્સ થાય છે આપણી. મિત્રો આપણે એ ટિકિટ લઈ લીધી છે. 3 જણાની ટિકિટ છે અને રોપવેની અંદર જવાનું છે. અને મોડું સારું એવું થઈ ગયું કારણ કે અહીંયા હે ને ગળદી બહુ હતી અને ઓનલાઈન કરવાનું રહી ગયું હતું એટલા માટે. મિત્રો ચોકોબાર લઈ લીધી છે. હવે આપણે છે ને અત્યારે ચોકોબાર ખાઈએ કારણ કે ગળદી તો બહુ છે. તમે જોવો ને બહુ જ ગળદી છે બરાબર. તો હવે બસ પોગી ગયા છીએ અને હવે જે છે આપણે એન્ટ્રન્સ લેવાના છીએ રોપવેની અંદર બરાબર. એટલે જોડાયેલા રહેજો. અને ગળદી પણ પાછળ પણ ઘણી બધી ગળદી છે એ રીતનું છે. એટલે જોડાયેલા રહેજો. અને પેક જેવું લાગે છે લગભગ બારી હશે તો હું તમને દેખાડીશ બરાબર. અને દેખાડું હાલો બેક કેમેરો કરીને દેખાડું એકવાર તમને. આ રીતનું આખો લુક આવે છે. બહુ જ મસ્ત છે. આમ જો જોવામાં તો હે ને બહુ જ મસ્ત લાગે છે. અહીંથી આ જો એક નીકળું. હવે આપણો વારો બસ આવવામાં જ છે. આપણે હે ને 7:30 વાગ્યાના ઊભા હતા. હવે અત્યારે વાગ્યા છે 10 અને હવે અત્યારે જે છે આપણે આની અંદર જવાનું. પાછળ પણ ઘણી બધી જે છે ગળદી છે અત્યારે હાલ. અને આ રીતનું છે હવે બરાબર. મિત્રો હવે બસ પહોંચવા દેવા છે અને બસ હવે આપણું જે છે એ એન્ટ્રન્સ થવાનું છે બરાબર. આ રીતનું છે. અંદરથી સીટ સારી એવી છે અને બંને બાજુ બેસી શકાય એવું છે બરાબર. તો હવે આપણે જઈએ છીએ. આવી ગયું છે મિત્રો. હવે આપણે જઈએ છીએ. અને મિત્રો આ રીતનું છે જુઓ તમે. મિત્રો હવે આપણે બેસી ગયા છીએ અને દેખાડું તમને બહારનું. ઓ હે નીચે જોટા નીકળ્યા. ઉપર તો મિત્રો પહોંચી ગયા છીએ અને તમે જોવો ને અહીંયા વાદળા બધાય છે ને આમ રીતસરના દેખાય જો. આપણે કેમ પ્લેનમાં બેઠા હોય ને હોય એની જેમ જ છે. આમ કેમ ધુવાડા જ ને બધા ટૂંકમાં આખા વાદળાની અંદર જ છે આ મંદિર જે છે એ. ત્યાં તો પરમિશન અલાઉડ નથી પણ છતાંય જોશું થશે તો આપણે અંદર બનાવશું વિડીયો બરાબર. મિત્રો આ રીતનું જે છે અત્યારે લુક આવે છે મંદિરનું. તમે જોવો છો બહુ ગળદી છે. ફાઇનલી મિત્રો હવે આપણે છે એ પહોંચી ગયા છીએ અને શ્વાસ થોડોક ચડી ગયો કારણ કે બહુ અત્યારે થોડા ઘણા થાકી ગયા છીએ. મહાદેવના દર્શન કરાવું છું. અંદર જો પરમિશન હશે તો આપણે વિડીયો ઉતારશું બરોબર છે.
राजू पूर्ण पातळ एकदम જય Thank you.